જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં મગ અને બટેકાનું શાક. આપણે મગ અને બટેકાનું શાક બનાવવાનું છે, તો તેના માટે આપણે અહીં જોશે 100 ગ્રામ મગ લીધેલા છે. તે આપણે પલાળી દીધા હતા સાંજે. આ 1 ગ્લાસ પલળી ગયા છે. અડધું ટમેટું સુધારીને રાખ્યું છે. 2 મરચાં સમારીને રાખ્યા છે. 2 બટેકા બાફીને તૈયાર કરેલા છે. વઘાર માટે આપણે જોશે રાઈ અને જીરું. લાલ મરચું લીધેલું છે ચમચી 1 ચમચી હિંગ લીધેલી છે. 1 ચમચી નમક લીધેલું છે. ધાણા જીરું લીધેલું છે ને હળદર લીધેલી છે. વઘાર માટે તેલ લીધેલું છે. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. કઢાઈ લીધેલી છે શાક વઘારવા માટે. કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 2 પાવરા તેલ નાખીશું. આપણે અડધું ઢાંકણું તેલ લેવાનું છે. કમસે કમ 2 પાવરા તેલ થાય. આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે રાઈ નાખશું. આપણે અડધી ચમચી રાઈ નાખેલી છે. રાઈ તતડી જાય ત્યારબાદ આપણે જીરું નાખીશું. રાઈ સરસ તતડી ગઈ છે તો આપણે જીરું નાખશું. અડધી ચમચી હિંગ નાખશું. આપણે લીમડાના પાન નાખી દઈશું. ત્યારબાદ જે આપણે મરચાં સમારેલા છે તે નાખી દઈશું. જે કટકા કરીને લસણ રાખેલું છે તે નાખશું આપણે. ત્યારબાદ આપણે ટમેટાં નાખી દઈશું. ટમેટાં અને મરચાં સરસ થઈ જાય પછી આપણે નમક નાખશું. આપણે અડધી ચમચી નમક નાખીશું. જરૂરિયાત મુજબ નાખવાનું. અડધી ચમચી હળદર નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. હવે આપણે બટેકા ઉમેરી દઈશું.
એકદમ કોરું શાક બનાવવાનું છે, રસા વગરનું. તેમાં આપણે જે મગ લીધેલા છે તે નાખી દઈશું. આપણે વધારે તીખું ખાવું હોય તો આપણે લાલ મરચું નાખી શકીએ. આપણે અડધી ચમચી ખાલી લાલ મરચું નાખીશું, કારણ કે મરચાં નાખેલા છે. તીખાશ થોડીક હોય તો વધારે સારું લાગે ખાવામાં. ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. સરસ તૈયાર થઈ ગયું છે આપણું ઓછા તેલમાં મગ બટેકાનું શાક. તો હવે ઉતારી લઈએ, ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે આપણું મગ બટેકાનું કોરું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો.